ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે મુક્તિ દ્વાર ઉગાડો રે કરુણા જળ વરસાવો રે કરુણા જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે ચાર ગતિથી છોડાવો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે મુક્તિ દ્વાર ઉગાડો રે કરુણા જળ વરસાવો રે કરુણા જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે ચાર ગતિથી છોડાવો રે દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો વિકલ્પોની કોઠીમાં વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશીમાં ભર્યો છે વિનાશીમાં સતવિજ્ઞાની દ્રષ્ટિથી સદવિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલાની કાળ એનો કર પહેલાની કાળ આત્મ સન્મુખ થાઓ રે આત્મ સન્મુખ થાવો રે પછી મુજ ગુણ ગાઓ રે પછી મુજ ગુણ લાગાવો રે સતમય સુખ વધારો રે સતમય સુખ વધારો રે ભર સતયોગી સુભાવો રે હર સતયુગી સુભાવો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે દાદા ભગવાનના સિમ જય જયકારો 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 કપટ ભંડારો ખાલી કર કપટ ભંડારો ખાલી કર અવળા ચશ્મા સવળા કર અવળા ચશ્મા સવળા કર વક્ર
વિષય વિરેચન કર વિષય વિરેચન કર વ્યતિક્રમણા પ્રતિક્રમણા કર વ્યતિક્રમણા પ્રતિક્રમણા કર કર્મ સંન્યાસી થાજો રે કર્મ સંન્યાસી થાજો રે હું કરતા નથી જાણું રે હું કરતા નથી જાણું રે વિપરીત બુદ્ધિ ફગાવો રે વિપરીત બુદ્ધિ પગાવો રે ભય બળ કાટને બાળો રે ભય બળ કાટને બાળો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો જગમાં ક્યાંય ઘૃણા કર જગમાં ક્યાંય ન દ્રોણા કર સમ્યક જ્ઞાનાવૃત સબર સમ્યક જ્ઞાનાવૃત સબર દુઃખ મૂળ કારણ સંવિક દુઃખ મૂળ કારણ સંવિકલ્પ ત્યાં વિતરાગ થઈ વિચર ત્યાં વિતરાગ થઈ વિચર સચ્ચિદાનંદ માણો રે સચ્ચિદાનંદ માણો રે આગળિયા ઉગાડો રે આગળિયા ઉગાડો રે સ્વપુરુષાર્થ પ્રભાવો રે સ્વપુરુષાર્થ પ્રભાવો રે સીતાણમ સંભાવો રે સીતાણમ સંભાવો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે મુક્તિ દ્વાર યુગાડો રે કરુણા જળ વરસાવો રે કરુણા જળ વરસાવો રે ચાર ગતિથી છુડાવો રે ચાર ગતિથી જોડાવો રે સિમંદર સ્વામી
સિમંદર સ્વામી આવો રે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનું સહેજે સમરણ. દાદા ભગવાનનું સહેજે સમરણ. અલખ ધૂન ઓળખાણી રે. અલખ ધૂન ઓળખાણી રે. નિજ સ્વરૂપનું ધ્યાન જહરદમ. નિજ સ્વરૂપનું ધ્યાન જરદમ. દેખત ભૂલી ક્યાં ટાળી રે. દેખત ભૂલી ત્યાં ટાળી રે. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ગાળી અવસ્થાને દોડે મુકામ મેળ. ગાળી અવસ્થાની દોડે મુકામ વીણ. આવે ને જાય વિના રુચિ રે. આવે ને જાય વિના રુચિ રે. નિરવાણી હીરલો જડિયો મૂલવાણ. નિરવાણી હિરલો જડિયો મૂલવાણ. નાથે જ દિનતાઈ નાથી રે. નાતે જ દિનતાઈ નાથી રે. દાદા ભગવાનનું સહેજે સમરણ. દાદા ભગવાનનું સહેજે સમરણ. અમે અહીંયા આવતા હતા એટલાન્ટા એરપોર્ટ ઉપર એક ઇન્સિડન્ટ બન્યો. અમે પ્લેન લેવા સેટલમેન્ટો આવતા હતા અને ગેટ પર ગયા તો ત્યાં ક્રિસ અને એની વાઈફ હતા. એ લોકો જર્મનીથી આવ્યા ને પછી અમારે વાત થઈ તો કેમનું ચાલે છે. યુ કુડ ટ્રાન્સલેટ ટુ હિમ કે તો કે બધું બરાબર છે ભગવાન આજ્ઞા વાઇઝ. તો કે એ પણ તો આઈ એમ ટ્રાઇંગ ટુ બી ઇન આજ્ઞા. તો પહેલી આજ્ઞા કઈ તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ
આઈ એમ ક્રિસ. તો કે પહેલા શું હતો? તો ક્રિસ હતો. તો પછી આજ્ઞા કેમ આપી? તો કે એ મારે પૂછવું પડશે, આર્યા સમજવું પડે. તમને ખબર છે? લોકો થોડી થોડી ખબર છે, એટલે એને ત્યારે જ્યાં મૂકું તું આના વિચાર કર, થિંક અબાઉટ ઇટ. તો પહેલા આર્યા પદમાં કહ્યું ને, આપણી ગાડી અવસ્થા બધી મુકામ વગર દોયડા જ કરતી હતી. આપણે જ નામધારી બનીને લેતા હતા બધું. એટલે દાદા ભગવાને આપણને પહેલી આજ્ઞા આપીને આપણી દીનતા જે હતી એ બધી નાથી કાઢી કે ભાઈ આ તો તારા વ્યવહાર પૂરતું જ છે. તું આર્યા, Did you get your answer? દાદા ભગવાનનો સહેજે સમરણ, દાદા ભગવાનનું સહેજે સમરણ, અલખ ધૂન ઓળખાણી રે, અલખ ધૂન ઓળખાણી રે. હું જ મારો ભૂમિઓને, હું જ મારી મંઝિલ, હું જ મારો ભૂમિઓને, હું જ મારી મંઝિલ. જ્યોતિ સ્વરૂપ આ નિરાલંબી રે, જ્યોતિ સ્વરૂપ નિરાલંબી રે. રોકડ સથવારો ફોગટના ભાવમાં, રોકડ સતવારો ભોગટના ભાવમાં. કિંમત કોઈ ન આંકવી રે, કિંમત કોઈ ન આંકવી રે. દાદા ભગવાનનું સહેજે સમરણ, દાદા ભગવાનનું સહેજે સમરણ. સ્વરૂપ નિરાવરણી વર્ણનીય, સ્વરૂપ નિરાવરણી વર્ણનીય. ચરમ દશા વરતાણી રે, ચરમ દશા વરતાણી રે. ચરમ દશા વરતાણી રે, ચરમ
વેદતા જાણી રે દાદા ભગવાનનું સેજે સમ નો સેજે સમરણ હું જ મહાત્માને મહાત્મા જ મુજમાં હું જ મહાત્માને મહાત્મા જ મુજમાં અજબ અભેદતા જાણી રે જબ ભેદતા જાણી રે અજબ ભેદતા જાણી રે અજબ અભેદતા જાણી રે દાદા ભગવાનનું સેજે સમરણ દાદા ભગવાનનું સહેજે સમરણ માત્ર ભમરડાનો ઈજ દોરી સંચાર માત્ર ભમરડાનો ઈજ દોરી સંચાર કોને ઓળખાય આવાણી રે કોને ઓળખાય આવાણી રે કોને ઓળખાય આવાણી રે કોને ઓળખાય આવાણી રે 10 લાખ વર્ષોના ભૂત ભાવિ ભાખનાર 10 લાખ વર્ષોના ભૂત ભાવિ ભાખનાર કરુણાળુ કેવળ જ્ઞાની રે કરુણાળુ કેવળ જ્ઞાની રે દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સંસાર વિરમાવે સ્વરૂપ વિજ્ઞાન સંસાર વિરમાવે સ્વરૂપ વિજ્ઞાન જશ દીધો વિતરાગ વાણીને જશ દીધો વિતરાગ વાણીને કરતા કીર્તાર સિદ્ધ ક્ષેત્ર નિવાસી કરતા કીર્તાર સિદ્ધ ક્ષેત્ર નિવાસી આશ્ચર્ય અગિયારી લાણી રે આશ્ચર્ય ગિયારી લાણી રે ભૂલ્યા છતાં
છતાંય ઓળખ્યા નહીં પછી બોલ્યા છતાંય ઓળખ્યા નહીં. બોલ્યા છતાંય ઓળખ્યા નહીં પછી માથા કૂટીને રોષે. પછી માતા કૂટીને રોષે દોડે દિવસે પછડાટો ખાઈને. દોડે દિવસે પછડાટો ખાઈને વિચાર્યા તે સ્થાનો જ કુંદશે. વિચાર્યા તે સ્થાનો જ ઢૂંઢશે. લોકોની આદત મૂર્તિને પોતીના. લોકોની આદત મૂર્તિને પોતીના. રીંગણા ચટણી અથાણા રે. રીંગણા ચટણી અથાણા રે. ખુદીરામ ખુદમાં ખોવાયા. ખુદીરામ ખુદમાં ખોવાયા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવેનું પદ લઈએ છીએ આપણે. અનંત જ્ઞેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે. આપણે કામરેજ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયું હતું ત્યારે કવિરાજે આ પદ ગાયું હતું. હા, ત્યારે એનો વિડીયો હતો આપણી પાસે. જ્ઞાન વિધિના અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. લખ્યું છે હું સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. આ વાક્ય યથાર્થ પરિણામ પામી જાય ત્યારે અનાદિથી મોક્ષ સુધીની આખી યાત્રા ફિલ્મની જેમ અંદર ઝળકે એવું દર્શનમાં આવ્યું. અને ચારેય યુગના લોકપૂજ્ય શલાકા પુરુષોની ઇતિહાસ ધારાને અલૌકિક રીતે આ પદમાં ગૂંથી લેવાય છે. એ લખાતું હતું ત્યારે એક કવિ અને એક લખાવનાર પરમાત્મા બે જ આત્મા સામે સામે મહેફિલમાં હોઈએ. પછી એનો અર્થ પૂછો તો કવિને ખબર ના હોય. એવી અદ્ભુત દશા આવી જતી કે શબ્દ ગમ્ય નથી હોતી. અત્યારે જે કાંઈ લખાય છે એ શબ્દાર્થ જ છે. પરમાર્થ તો દાદા ભગવાન ઝળકાવશે ત્યારે પૂર્ણ દશા અવતરણ પામશે. એક એક કડીના રાગ ઢાળ એટલા અદ્ભુત છે કે કવિ પણ અચરજ પામી જાય છે. રાણકપુર જાત્રામાં એક ખૂબ જ વિદ્વાન પંડિત આવેલા. 1 કલાક સુધી શાસ્ત્રોક્ત વાતોના પ્રશ્નો પૂછીને વાતાવરણ ગરમ કરી દીધું. પછી દાદાએ કહ્યું અમે જરા બીડી પી લઈએ. દરમિયાન કવિને પદ ગાવાનું કહ્યું.
કવિએ આ પદ ગાયું. પદ સાંભળીને એણે કહ્યું, હવે મારે એક પણ પ્રશ્ન પૂછવો નથી. મારું દિલ એકદમ શાંત થઈ ગયું છે, મને સમાધિ થઈ ગઈ છે એવું લાગે છે. જય સચ્ચિદાનંદ. અનંતાગ્નિઓને જોઈ જાણ્યો શુદ્ધ તે. અનંતાગ્નિઓને જોઈ જાણ્યો શુદ્ધ તે. નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. અનંતાગ્નિઓને જોઈ જાણ્યો શુદ્ધ તે. અનંતાગ્નિઓને જોઈ જાણ્યો શુદ્ધ તે. નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. 10 લાખ વર્ષે જે કલ્પે કલ્પે જન્મ છે તે. 10 લાખ વર્ષે જે કલ્પે કલ્પે જન્મે છે તે. કલ્પાતીત પુરુષ દાદા ભગવાન હું જ છું. કલ્પાતીત પુરુષ દાદા ભગવાન હું જ છું. શાસ્ત્રમાં જે લખી નથી વાણીથી જે વહી નથી. શાસ્ત્રમાં જે લખી નથી વાણીથી જે વહી નથી. પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું જ છું. પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું જ છું. ઝાડ પાન પશુ પંખી દેહ દીઠ દીઠમાં. ઝાડ પાન પશુ પંખી દેહ દીઠ અદીઠમાં. નાભિમાં જ શુદ્ધ મૂળ ભગવાન હું જ છું. નાભિમાં જે શુદ્ધ મૂળ ભગવાન હું જ છું. સર્વબંધનમયી ક્ષેત્રકારી કોટડીમાં. સર્વબંધનમય ક્ષેત્રકારી કોટડીમાં. નિરબંધ જ્ઞાનાકાર આત્મરમણ હું જ છું. નિર્બંધ જ્ઞાનાકાર આત્મરમણ હું જ છું. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો. શંકર હું જ ને નીલકંઠ હું જ છું. શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. પ્રતિ વાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્ત. પ્રતિ વાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્ત. રામ સીતા હનુમંતનું મોક્ષદાન હું જ છું. રામ સીતા હનુમંતનું મોક્ષદાન હું જ છું. સત્ય માટે લડનારા પાંડવના પરમાત્મા. સત્ય માટે લડનારા પાંડવોના પરમાત્મા. શાયક સંકીર્તનિષ્ઠ બ્રહ્મચારી હું જ છું. શાયક સંકીર્તનિષ્ઠ બ્રહ્મચારી હું જ છું.
છું અંતર આશયતી જગત મોક્ષ કલ્યાણ અંતર આશયતી જગત મોક્ષ કલ્યાણક અકર્તા કીર્તાર સ્વયં અભ્યુદય હું જ છું અકર્તા કીર્તાર સ્વયં અભ્યુદય હું જ છું જ્યારે જ્યારે ધર્મની આંધી ચડશે ભારતે જ્યારે જ્યારે ધર્મની આંધી ચડશે ભારતે સંભવામી યુગે યુગે મૂળ જ્ઞાન સ્વરૂપ છું સંભવામી યુગે યુગે મૂળ જ્ઞાન સ્વરૂપ છું ભીષણ અંધાર યજ્ઞ દુષમ કળી કાળે ભીષણ અંધાર યજ્ઞ દુષમ કળી કાળે પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું નિષ્પક્ષ નિરપેક્ષ દ્વંદ્વાતીત પક્ષાતીત નિષ્પક્ષ નિરપેક્ષ દ્વંદ્વાતીત પક્ષાતીત આદ્ય પુરાણ પુરુષ ધર્મ મુખ હું જ છું આદ્ય પુરાણ પુરુષ ધર્મ મુખ હું જ છું અસીમ જ્ઞાન અમાપ તીર્થધામ અસીમ જ્ઞાન અમાપ તીર્થધામ કરુણા સાગરની મોન નિઃશબ્દ વાણી છું કરુણા સાગરની મૌન નિશબ્દ વાણી છું મોક્ષ માર્ગે નેતૃત્વ સર્વજ્ઞ મૂળ પુરુષ મોક્ષ માર્ગ નેતૃત્વ સર્વજ્ઞ મૂળ પુરુષ ભવન ઉપાય નિર્ગ્રંથ પંથ હું જ છું ભવંત ઉપાય નિગ્રંથ પંથ હું જ છું અનંતાગ્નિયોની અનંતી અવસ્થામાં અનંતાગ્નિયોની અનંતી અવસ્થામાં નિર્વિચાર તન્મય સ્મૃતિ જ્ઞાન હું જ છું નિર્વિચાર તન્મય સ્મૃતિ જ્ઞાન હું જ છું ક્ષીણમોહ જિનેશ્વર વ્યક્ત મૂર્ત પરમાત્મા ક્ષીણ મોહ જિનેશ્વર વ્યક્ત મૂર્ત પરમાત્મા નમો હરિહંતાણમ મોક્ષ સોમ છું નમો હરિહંતાણમ મોક્ષ સોહમ છું અનંતાગ્નિઓને જોઈ જાણ્યો શુદ્ધ તે અનંતાગ્નેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું 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 એક વખત ન્યૂજર્સીમાં આઈ થિંક 2008માં કનુદાદાજીનો સત્સંગ શૈલેષભાઈ ત્યાં હતો અને બધા મહાત્મા આવેલા સુરેશભાઈ ને બધા આપણે નીતિનભાઈ ત્યાં હતા ને બપોરે અમે રેસ્ટ કરવા ગયા તો જે સૂતા હતા તે સૂઈ ગયા શાહ સાહેબ જીએ શાહ
એ કિચનમાં એમનો રોલ હોય બેડ પાથરેલો હતો ને ત્યાં સૂતેલા હતા ને પછી એ ઉઠીને આવ્યા ને અમે ત્યાં પેલા કિચન પર ટેબલ પર વાત કરતા હતા. મને કે આપણે આ બધા પદો છે કનુદાદાના પદ બહુ ઓછા છે, લગભગ નથી જેવા આયા, તો કંઈ લખો તમે. તો મેં કહું શું લખીએ આપણે? એટલે એ પછી પાછા ગયા, પાછા આવ્યા. મને કે સાગરની રેતીમાંથી તેલ નથી નીકળતું, પછી કાગળના ફૂલમાંથી, એટલે એ એક વાક્ય આવે જાય ને આવું કંઈક લખો એમ કે એના માટે મૂળ પુરુષ જોઈએ. ત્યારે આ પદ ત્યાં જ લખાયેલું હોય, એમના નીતિનભાઈના જૂના ઘરે ન્યૂજર્સીના ટેબલ ઉપર લખાયેલું આ પદ, ને પછી બપોરના સત્સંગમાં આ ગાવાયેલું. સાહબ બહુ આફીન થઈ ગયેલા ને કે તમે ખરેખર કહ્યું છું. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. આ બહુ જૂનો શ્લોક છે કે જે વ્યક્તિ મોક્ષ માર્ગનું નેતૃત્વ કરી શકે, કર્મનો ભાંગીને ભૂક્કો બોલાવી શકે, વિશ્વના તત્વોનો જે જાણકાર છે, જેનામાં એવા ગુણો ઉત્પન્ન થયા છે, તેવી વ્યક્તિને અમે નમન કરીએ છીએ. અમર કનુ દાદાના દાદા ભગવાનના, અમર કનુ દાદાના દાદા ભગવાનના વાણી તીર્ણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વાણી તીર્ણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના, ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના, અમર કનુ દાદાના, અમર કનુ દાદાના દાદા ભગવાનના, દાદા ભગવાનના વાણી તીર્ણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, ગળે ન તેલ કદી સાગર નિર્તથી, નિકળે ન તેલ કદી સાગર નિરેતથી, छिपे न तरस कोई दी दूर सरोवर थकी, छिपे ना तरस કોઈ દી દૂર સરોવર થકી, ફેલાએ સુવાસના કાગળના ફૂલથી, ફેલાય સુવાસના કાગળના ફૂલ
મળે ના પ્રકાશ કોઈ દી ચિત્ર દીપકથી મળે ના પ્રકાશ કોઈ દી ચિત્ર દીપકથી સત્તા છે જેની હાજર જ્ઞાનીની સત્તા છે જેની હાજર જ્ઞાનીની પ્રગટ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ પ્રગટ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ અમર કનુ દાદાના દાદા ભગવાનના અમર કનુ દાદાના દાદા ભગવાનના વાણી કીણ જવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના વિતરાગી વેલના પાંદડા અમે સહુ વિતરાગી વેલના પાંદડા મેં સૌ ચંદ્ર સૂરજના કિરણે વેલને પાંગરશું ચંદ્ર સૂરજના કિરણે વેલને પગરશું નવી કૂપણોને જોઈ વ્યવસ્થિત જાણશું નવી કૂપણોને જોઈ વ્યવસ્થિત જાણશું સંભાવે ઉકેલાવી મોક્ષગામી બનશું અમે સમભાવે ઉકેલાવી મોક્ષગામી બનશું અમે વિદેહી વિચરણા મહાવિદે ક્ષેત્રમાં વિદેહી વિચરણા મહાવિદે ક્ષેત્રમાં સાંભળીશું આપણે સિમંદરી દેશના સાંભળીશું આપણે સિમંદરી દેશના અમર કનુ દાદાના દાદા ભગવાનના અમર કનુ દાદાના દાદા ભગવાનના વાણી કીણ જવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના એમાં બીજી કડીમાં આવે છે વનરાના બાળકો ફૂલ ઘણા જન્મે એ જ્યારે પહેલી વાર કવિએ સમજાવ્યું ત્યારે બધા જ ખૂબ ભાવ વિભોર થઈ ગયેલા. કીર્તિભાઈ પટેલ તો આફરીન થઈ ગયેલા. ગમે ત્યારે એ પદનો ઉલ્લેખ કરે જ. આ બધું લખાતું હતું. એ વખતે 30થી 40 પદો લખાઈ ગયા પછી દાદાએ કહ્યું, આ પદો વડોદરા નટુભાઈ પટેલને મોકલો. અને ત્યાર પછી એ રેગ્યુલર વડોદરા મોકલવાનું શરૂ થઈ ગયું. વડોદરાનો જે સત્સંગ થાય એ નટુકાકા મુંબઈ કવિને મોકલે અને મુંબઈમાં સત્સંગ અને પદ નટુકાકાને મોકલાય. આ અમારો ચીલો 8 વર્ષ સુધી અખંડપણે ચાલુ રહ્યો. નટુભાઈને પ્રથમ પોસ્ટકાર્ડ લખેલું ત્યારે 3 દિવસ સુધી ઘરમાં નાચતા હતા એમ શારદાબેને ઘણા વખત પછી કવિને કહ્યું હતું. કવિ નોકરી કરતો હતો, તેથી સવારે 9 વાગે ઘેરથી નીકળતો.
રાત્રે 8 થી 9 વાગે ઘરે આવીએ, સત્સંગ વાગોળીએ અને સવારના એક પદ લખાઈ જાય. તેથી જ્યારે મુક્તિ સુખ એકની છાપવાની વાત નીકળી ત્યારે મેં કહ્યું ફરીથી આની કોપી મારાથી થઈ શકે એવું નથી. એટલે શ્રી રસિકભાઈ કાંતિભાઈ પટેલે એ બીડું ઝડપી લીધું અને આખું મુક્તિ સુખ એક લગભગ 2.5 મહિને એમણે રફ કાગળોમાંથી ફેર કરીને બધા પદો પદ્ધતિસર લખી આપ્યા. પછી પ્રેસમાં ગયું. જય સચ્ચિદાનંદ સંઘનું પ્રથમ પ્રકાશન દાદા ભગવાન અક્ષરદેહ આ રીતે પ્રથમવાર બહાર પ્રકાશા. તારીખ 1/11/1971 વડોદરા નટુકાકાના જૂના ઘર મુક્તિ મંદિરમાં પૂજ્ય રાવજી કાકા અને એ વખતના સર્વે મહાત્માઓની હાજરીમાં પ્રકાશિત થયું. ભરત સંઘવીએ 6 વર્ષની ઉંમરે સંગમેશ્વર એ પદ ગાયું હતું. જય સચ્ચિદાનંદ. અમર અંબાલાલના દાદા ભગવાનના, અમર અંબાલાલના દાદા ભગવાનના, વાણી કીર્ણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના, ગૂઢ સૂત્ર ધ્યાનના નિર્ગુઢ શુદ્ધાત્મના, અમર અંબાલાલના દાદા ભગવાનના, અમર અંબાલાલના દાદા ભગવાનના, વાણી કીર્ણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના, સમંદરની ભરતીને કોઈ દીરો કાણના, સમંદરની ભારતીને કોઈ દીરો કાણના, સમયની સવારી કોઈથી બંધાયના, સમયની સવારી કોઈથી બંધાયના, પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં, પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં, કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખયરવિંદના, કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખયરવિંદના, વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના, વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના, ચેતન ચિરંતનની એક જ ઝંખના, ચેતન ચિરંતનની એક જ ઝંખના, અમર અંબાલાલના દાદા ભગવાનના, અમર અંબાલાલના દાદા ભગવાનના, વાણી કીર્ણ જવાળે
ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વનરાના બાળકો ફૂલ ગણા જન્મે વનરાના બાળકો ફૂલ ગણા જન્મે ફૂલણા જંકે છે જનની એક જ લગને ફૂલડા જંકે છે જનની એક જ લગને જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને જ્ઞાન દૂધ પોષા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મને બાળકને માનું મિલન બાળકને માનું મિલન હૈયાનું હેતવન હૈયાનું હેતવહન છલકંતા દુઃખ શુક્લે ચેતનની મેકી મોસમ છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ લખરી 84ની ટળી ગઈ સ્પંદના લખરે 84ની ઢળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર કનુ દાદાના દાદા ભગવાનના અમર અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ જવાને ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ જવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ જવાને ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના જય સચ્ચિદાનંદ. ઓહો વોટ અ ડિવાઇન શાવર. ખરેખર મહાત્મા આપણને ખ્યાલ નહીં આવે પણ બેકગ્રાઉન્ડમાં લોટ ઓફ વર્ક ઇઝ ડન. ત્યાં મોહનભાઈ સામે દેખાય છે, મોહનભાઈ નાગરભાઈ LA મહાત્મા. he has done a tremendous job to put together. મહાત્માઓ ખાસ એમને જય સચ્ચિદાનંદ પહોંચાડો. ઓબ્વિયસલી આપણા પ્રેઝન્ટર્સનું નિમિત્તપણું આપણા માટે ખૂબ જ લાભદાયી. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ.